નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? તો ચાલો આપણે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણના દાખલાઓ જોઈએ. એક ટ્રેન એકધારી ઝડપે 360 કિમી અંતર કાપે છે. એકધારી ઝડપ x 360 કિમી અંતર. ઓકે, ધારો કે ટ્રેનની અચળ ઝડપ, એકધારી ઝડપ બોલો કે અચળ ઝડપ, બે સેમ જ થાય. અચળ ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, અંતર છે 360 કિમી. અંતર બરાબર 360 કિલોમીટર. 1 કલાકનો સમય ઓછો લાગે એટલે આપણે સૂત્ર બનાવવું પડશે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ચાલો હવે હું સમયને કરતા બનાવું એટલે મારું સૂત્ર થઈ જાય સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. ઓકે, આ આપણું એક મસ્ત ફોર્મ્યુલા ક્લિયર થઈ ગયું. હવે તારી પાસે સમય નથી ખબર તો લખવાનું કે x ઝડપે 360 કિમી અંતર t1 સમય લાગે. કેટલો સમય? t1. એટલે આપણું સૂત્ર બને t1 બરાબર 360 ના છેદમાં x. આ પહેલી વાત. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય, ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો નવી ઝડપ બરાબર x પ્લસ 5 કિલોમીટર પ્રતિ કલાક. તો એને કેટલો સમય લાગે? t2. તો t2 બરાબર અંતર તો 360 જ કાપવાનું છે બરાબર x પ્લસ 5. ઓકે, જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર તેને 1 કલાક ઓછો સમય લાગે. આટલું જ અંતર કાપતા કેટલો સમય લાગે? 1 કલાક ઓછો. આના કરતા 1 કલાક ઓછો. એટલે t1 માઇનસ t2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. કેમ કે આની ઝડપ વધારે છે એટલે ઓછો સમય લેશે, આની ઝડપ ઓછી છે એટલે સમય વધારે લેશે. 360 ના છેદમાં x માઇનસ 360 ના છેદમાં x પ્લસ 5 બરાબર 1. ચાલો 360 ને કોમન લઈ લે એટલે વધે 1 ના છેદમાં x માઇનસ 1 ના છેદમાં x પ્લસ 5 બરાબર 1. 360 એઝ ઇટ ઇઝ. આ x પ્લસ 5 માઇનસ x આખાના છેદમાં x કાઉન્સમાં x પ્લસ 5 બરાબર 1 પ્લસ 1 માઇનસ x કેન્સલ એટલે 360 કાઉન્સમાં 5 અહીંયા x નો વર્ગ પ્લસ 5x બરાબર 1. ચાલો સામેની સાઈડ જવા દો એટલે 360 ગુણ્યા 5 બરાબર x નો વર્ગ પ્લસ 5x. ચાલો 36 ગુણ્યા 5 કરી નાખું. 6 પંચા 30 વધી પડી 3 3 પંચા 15 16 17 ને 18 180. આ મીંડું બેઠું. x નો વર્ગ પ્લસ 5x. એક કામ કરું, x નો વર્ગ 1800 પ્લસ છે, પેલી સાઈડ લેતો જાઓ એટલે x નો વર્ગ 5x માઇનસ 1800 બરાબર 0. આ ઇક્વેશન હવે આપણું રેડી છે ને. ax નો વર્ગ પ્લસ 2x પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર 1, b બરાબર 5 અને c બરાબર માઇનસ 1800 કોઈ પણ રીતે એપ્લાય કરી શકાય. ઓકે, ચાલો d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac 5 નો વર્ગ માઇનસ 4 ગુણ્યા 1 ગુણ્યા માઇનસ 1800 5 નો વર્ગ 25 માઇનસ માઇનસ પ્લસ 18 ચોક 72 7200 પ્લસ 25 એટલે 7225 કોના બરાબર d? તો વર્ગમૂળમાં d આપણને બધાને ખબર છે, નિશાળીની રીત કરવા જાય એટલે 72 25 આ રીતનું થશે. 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64, 9 નો 81 વધી જશે એટલે 8 નો 64 એટલે 8 8 8. ઓકે, 88 64 એટલે આ પ્રમાણે કરવા જશું એટલે અહીંયા આવશે 8 ના 8 ને આપણે સરવાળો કરવાની રીતે એટલે કાંઈ માથાકૂટ કરવાની જરૂર જ ના પડે. ઓકે, એટલે અહીં 72 માંથી 64 બાદ કરો. ચાલો તો કે 65 66 67 68 69 70 71 72 એટલે જવાબ આવ્યા 8. ઓકે, હવે તમારાનો પરથી કરવા જવાનું થાય એટલે તમને સિમ્પલ ખબર પડી જાય કે 825 છે તો કઈ સંખ્યા વડે કરવા જશો એટલે અહીંયા 8 ને 8 16. ચાલો અહીંયા કામ કરીએ, 5 વડે ગુણી નાખીએ. 25 25 25 નો 5 વધી પડી 2, 6 35 31 32 નો બગડો વધી પડી 3, 5 એકા 5 ને 3 825 અહીં આવી ગયો. અને જો મારા ભાઈ આ રીત ન કર્યું તો તને એક બીજી વસ્તુ શીખવાડું. 72 25 છે, આ 72 25 એમાં 25 નું શું થાય? 5. 72
8 9 72 થાય. એમાં જે 2 માં જે નાનું હોય ને આગળ આવી એટલે જવાબ આવે 85. એટલે આ વર્ગમૂળમાં 85 કોના બરાબર? ડી. ચાલો આગળ જોવા જઈએ. આલ્ફા બરાબર -b માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a માઇનસ બેઠા. બી નું મૂલ્ય તારી પાસે છે 5, ડી નું મૂલ્ય 85 છેદમાં 2 ગુણ્યા 1 માઇનસ 90 ના છેદમાં 2 માઇનસ 45. આલ્ફા બરાબર ઝડપ ઋણમાં ના હોય એટલે ઝડપ ઋણમાં ન હોય માટે શક્ય નથી. કેમ શક્ય નથી? કેમ કે ઝડપ કોઈ દિવસ થોડી ઋણમાં હોય. ચાલો આલ્ફા ક્લિયર. બીટા બરાબર -b પ્લસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a -5 પ્લસ 85 છેદમાં 2 ગુણ્યા 1. 85 માંથી 5 એટલે 80 ના છેદમાં 2 40 દુ 80 બે કેન્સલ એટલે બીટા બરાબર 40. ઓકે ચાલો આલ્ફા અને બીટા બે વસ્તુ શક્ય થઈ ગઈ. એટલે તમારી ઝડપ શું આવશે? ટ્રેનની ઝડપ તો કે 40 કિલોમીટર પ્રતિ કલાક લખવાનું. ટ્રેનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક. ચાલો આગળ. તો પાણીના 2 નળ એક સાથે 9.3/8 કલાકમાં ટાંકી ભરે છે. પણ મોટા વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા નળ કરતા 10 કલાકનો ઓછો સમય લે છે. એટલે જો હું ધારી લઉં છું, ધારો કે નાના નળને લાગતો સમય x કલાક અને મોટા નળને લાગતો સમય 10 કલાક ઓછી x -10. ઓકે હવે આવશે કામના દરનું સૂત્ર. કામનો દર બરાબર કામના છેદમાં લાગતો સમય. કામનો દર મોસ્ટ એમ્પી સૂત્ર છે. ઓકે કરેલ કામ છેદમાં લાગતો સમય. એને શું કામ કરવાનું છે? એક ટાંકી ભરવાની છે. તો નાના નળનો દર બરાબર ટાંકી 1 સમય x કલાક, મોટા નળનો દર બરાબર કામ 1 સમય લાગે x -10 કલાક. ઓકે બંને નળ ને એક સાથે એક ટાંકી ભરતા 9.3/8 કલાક લાગે. કેટલી લાગે? 9.3/8 કલાક. તો એનો બંનેનો કામનો દર શું આવશે? બંનેનો કામનો દર બરાબર 1/. હવે આનો આપણે પૂર્ણાંકમાં આનો આપણે સેટ કરવા જઈએ એટલે 9.3/8 એટલે આપણે કેવી રીતે લખવાનું? 9 ગુણ્યા 8 પ્લસ 3 આખાના છેદમાં 8 એટલે 75/8. 9 8 72 73 74 75/8 એટલે લખાય 75/8 એટલે 8 અંશમાં જશે એટલે 8/75. ઓકે ને? તો બંને સાથે કામ કરો. 1/x પ્લસ 1/x -10 બરાબર 8/75. ચલો આપણે હવે ગુણાકારમાં લઈ જઈએ. x -10 આ સામે જશે એટલે પ્લસ x આખાના છેદમાં x કૌંસમાં x -10 બરાબર 8/75. x પ્લસ x એટલે 2x -10 ના x નો વર્ગ -10x બરાબર 4 દુ 8 છેદમાં 75. જો અહીંથી 2 કોમન લઈ લે બધે x -5. અહીંથી કોમન લેવાથી કઈ ફરક ન પડી જાય તો એમને રહેવા જ દેવું પડે. 4 દુ 8 છેદમાં 75. બબે ઉડી જાય એટલે x -5 ના છેદમાં x નો વર્ગ -10x બરાબર 4/75. ઓકે ચાલો ક્રોસ ગુણાકાર કરી નાખે એટલે 75 અહીંયા x -5 અને અહીંયા 4 સાથે x નો વર્ગ -10x. ચાલો 75x. હવે કામ કરીએ. 75 ગુણ્યા 5 કરવા પડશે ને. 25 25 નો 5 વધી પડી 2 7 5 35 ને 2 37 -375 બરાબર 4x નો વર્ગ -40x. ઓકે પહેલી સાઈડ લઈ જાવ એટલે 4x નો વર્ગ -40x -75x પ્લસ 375 બરાબર 0. એટલે આ 4x નો વર્ગ. હવે તમારે સેટઅપ જ કરવાનું છે, બીજી કોઈ લપ કરવાની જરૂર નથી. 4x નો વર્ગ 75 ની અંદર 40 નાખવું એટલે 40 70 ની અંદર 4 નાખવું 7 8 9 10 11 115 પ્લસ 375 બરાબર 0 ને x નો વર્ગ
પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર 4, b બરાબર -115 અને c બરાબર 375. ઓકે, ચાલો હવે આપણે શું કરશું? d બરાબર b² -4ac -115 નો વર્ગ -4 ગુણ્યા a બરાબર કેટલા છે 4 અને d બરાબર c બરાબર 375. હાલો હવે ગણતરી કરવામાં ધ્યાન રાખવું પડશે. 115 પહેલા કામ કરી નાખો, 11 ગુણ્યા 12 કરો. સર આ કેવી રીતે કરો છો? 115 નો વર્ગ 115 ગુણ્યા 115 નહીં કરવાનો. આનો આપણને ખબર છે 25 25 અને 25 થાય એટલે એ રહેવા દેવાના. 11 પછી કેટલા આવે? 12. તો 11 અને 12 નો ગુણાકાર 1 1 1 1 1 1 2 1 2 2 1 2 2 3. હા, એટલે જવાબ આવ્યો. આનો જવાબ તો આ થયો અને 25 બેઠા. ચોકે ચોકે 16, 375 ગુણ્યા 16. 5 1 5, 7 1 7, 3 1 3, 6 5 30 વધી પડી 3, 6 7 42, 43 44 45 5 વધી પડી 4, 6 13 18 19 20 21 22. લાઈ જવાબ આવ્યો 0 10, 7 ને 3 10, 3 ને 2 5 ને 1 6 એટલે -6000. ઓકે, હવે તારે શું કરવાનું છે? તો કે બાદ કરવાની 13,225 માંથી 6,000. 5 2 2 13 માંથી 6,000 એટલે 13. 6 કાઢ નાખો એટલે 1 2 3 4 5 6 અને 7 7225. હવે તો આપણને ખબર પડી ગઈ 72 25 આગળ જ કોકનો વર્ગ થતો હતો. 8 9 72 એટલે 85 નો એટલે વર્ગમૂળમાં d કેટલો આવી ગયો? 85. આ કઈ કરવાની જરૂર ન પડે, મેં તમને હમણાં શીખવાડ્યું ને. 72 25 માં 25 નો વર્ગ કોણ? તો કે 5 અને 72 એટલે કે 8 9 72 માં જે નાનું હોય એ લખાઈ જાય. ઓકે, ચાલો આલ્ફા બરાબર -b વર્ગમૂળમાં d છેદમાં 2a માઇનસ. હવે b બરાબર કેટલા છે? -115. d બરાબર કેટલા છે? 85. 2 બેઠા ને a બરાબર કેટલા છે? 4. 115 -85 ના છેદમાં 4 દુ ને 8. હાલો 115 માંથી 85 બાદ કરીએ. 5 માંથી 5 બાય 0. 11 માંથી 8 બાદ કરવાના 1 2 અને 3. ઓકે, એટલે જવાબ આવ્યો 30. એટલે 30 ના છેદમાં 8. આપણી પાસે a બરાબર કેટલા છે? 4 છે. જો એટલે આપણે કઈ પદને વધારે સેટ કરવાની જરૂર નથી એટલે આલ્ફા મળી ગયો. ઓકે, એટલે આપણે જે કરવું હોય તો લખાય 15 દુ 30 અને 4 દુ 8. 2 2 ઉડી જાય એટલે જવાબ આવે 15 ના છેદમાં 4. અને હવે બીટાની ગણતરી કરીએ. -b પ્લસ વર્ગમૂળમાં d છેદમાં 2a માઇનસ આ -115 પ્લસ 85 છેદમાં 2 ગુણ્યા 4. 115 પ્લસ 85 છેદમાં 8. હાલ 115 માં 85 નાખ. 5 ને 5 10 વધી પડી 1 8 9 10 વધી પડી 1 200 ના છેદમાં 8. ઓકે, ચાલો 200 એટલે આપણને ખબર પડી જાય 25 ચોક 100, 25 8 200, 8 8 ઉડી લે એટલે જવાબ આવ્યો 25. કોના બરાબર? બીટા બરાબર. ઓકે, તો ચાલો તમારો આલ્ફા અને બીટા બે વસ્તુ શક્ય થઈ ગઈ, પણ હજી ગણતરી 2 પ્લસમાં છે. એટલે જો તમે નાના નાના કેટલો લીધો હતો? ચાલો દાખલા નંબર 10. એક ઝડપી ટ્રેન મૈસૂર અને બેંગ્લોર વચ્ચેનું 132 કિમી અંતર કાપવા ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો સમય લે છે. ઝડપી ટ્રેન 132 કિમી અંતર કાપવા ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો સમય લે છે. વચ્ચેના સ્ટેશન પર ઉભા રહેવાનો સમય ધ્યાનમાં ન લાલો ભૂલી જાઓ. જો ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતા 11 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો બંને ટ્રેનની સરેરાશ ઝડપ શોધો. જો ધારો કે ધીમી ટ્રેનની ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક અને ઝડપી ટ્રેનની ઝડપ 11 કિલોમીટર વધુ, એટલે ઝડપી ટ્રેનની ઝડપ વધારે એટલે x પ્લસ 11. અહીંયા આવશે કિલોમીટર પ્રતિ કલાક. હાલો 2 વસ્તુ મળી ગઈ. હવે અંતર તો તમારે ટોટલ 132 કિમી જ કાપવાનું છે. તો સૂત્ર શું આવે? સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. આપણે આગળના દાખલામાં જોયું, તમને બધાને ખબર છે. તો હવે ધીમી ટ્રેન માટે શું આવશે? ધીમી ટ્રેન માટે t1 સમય એટલે એનું અંતર કેટલું? 132. ત્યારે એની ઝડપ કેટલી? x. અને ઝડપી ટ્રેન માટે t2 બરાબર 132 ના છેદમાં x પ્લસ 11. કોને 1 કલાકનો સમય? હવે રકમ વાંચો.
ઝડપી ટ્રેન મૈસૂર અને બેંગ્લોર વચ્ચેનું 132 કિમીનું અંતર કાપવા ધીમી ટ્રેન કરતા 1 કલાક ઓછો સમય લે છે. જેડી ધીમી ટ્રેનને જે સમય લાગે એના કરતા 1 કલાક શું લે છે? ઓછો. કોણ? ઝડપી ટ્રેન 1 કલાકનો ઓછો સમય લે છે. શું લખેલું છે? ધીમી ટ્રેન વચ્ચે બરાબર ઝડપી ટ્રેન. કોને 1 કલાકનો ઓછો સમય લાગે છે? ધીમી ટ્રેનને કે ઝડપી ટ્રેનને? તો કે સર ઝડપી ટ્રેનને 1 કલાક આના કરતા, એટલે -1 આપી દેવો પડે. ઓકે, ધીમી ટ્રેન જો લખ્યું છે ઝડપી ટ્રેન મૈસૂર અને બેંગ્લોર વચ્ચે 132 કિમી અંતર કાપવા ધીમી ટ્રેન કરતા 1 કલાકનો ઓછો સમય લે છે. કોણ 1 કલાકનો ઓછો સમય લે છે? ઝડપી ટ્રેન. કોના કરતા? ધીમી ટ્રેન કરતા. 1 કલાક તો ઓછો આમાં છે જ, એટલે આ -1 નહીં આને આપવાના. રેડી? આને શું આપવાનું? +1. એટલે આ બે શું થઈ ગયું? આને જેટલો સમય લાગે એના કરતા 1 કલાક અડધો 1 કલાક ઓછો લાગતો હતો એટલે કાપી દીધું, એટલે બે સેમ થઈ ગયા. ફરી એક વખત જો, અહીંયા જે માઇનસ લખ્યું હતું સમજાવવા માટે લખ્યું હતું. હવે શું લખ્યું છે? ધીમી ટ્રેનને જે સમય લાગે એ ઝડપી ટ્રેન 1 કલાક ઓછો લાગતો, મને આને 5 કલાક લાગે ને 1 કલાક ઓછો, એટલે 4 કરી નાખો, +1 કરી નાખો, એટલે બે સમતુલ થઈ ગયા. ચાલો હવે ધીમી ટ્રેનની શું છે? 132/x અને અહીંયા 132/x + 11 બરાબર 1 +1. સોરી, આના બાજુ લાવ્યું 132/x - 132/x + 11 બરાબર 1. હાલ 132 ઘડી કોમન લઈ લે, એટલે x + 11 - x આખાના છેદમાં x કૌંસમાં x + 11 બરાબર 1. આ +1 + x ઉડી જાય એટલે 132 × 11 સામે જશે એટલે x² + 11x થઈ જશે. ચાલો હવે 132 × 11 કરવાના રહે. 2 એકા 2 3 એકા 3 1 એકા 1 2 એકા 2 3 એકા 3 1 એકા 1 2 5 4 1452 1452 બરાબર x² + 11x. હાલો હવે આ જે 1452 પ્લસ છે પેલી સાઈડ જતા રહેશે, એટલે તો કે સર બરાબર 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા, એટલે a બરાબર 1 b બરાબર 11 અને c બરાબર -1452. હાલ d બરાબર b² - 4ac. b એટલે કેટલા? તો કે જો b નું મૂલ્ય આપણી પાસે છે 11 નો વર્ગ, 4 બેઠા, a બરાબર 1 c બરાબર -1452 11 નો વર્ગ 121 માઇનસ પ્લસ 4 દુ 8 4 પંચા 20 વધી પડી 2 ચોકે ચોકે 16 17 18 નો આઠડો વધી પડી 1 4 એકા 4 ને 1 5 થઈ ગયા. જો 1452 નો ફરીથી ગુણાકાર કરું 4 વડે, 4 દુ 8 4 પંચા 20 વધી પડી 2 ચોકે ચોકે 16 17 18 નો આઠડો વધી પડી 4 એકા 4 ને 1 5 58 એમાં 121 નાખો 9 2 9 59 29 એટલે જવાબ આવ્યો 59 29. કોના બરાબર? ડી. હાલ 59 29 નો વર્ગમૂળ કાઢીએ. રેડી? 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 વધી જાય 7 નો વર્ગ અહીંયા 77 49 એટલે અહીં 10 આવશે, ઉપરથી આવ્યા 29, અહીં 7 ને 7 14. ચાલો કઈ સંખ્યા વડે ગુણો તો પાછળ 9 આવે છે, આપણને સારી લાગે, કામ કરે. 147 સત્તા કરીએ, 77 49 નો નવડો વધી પડી 4 7 ચોક 28 29 30 31 32 નો બગડો વધી પડી 3 7 એકા 7 ને 3 10 એટલે જો અહીં જવાબ કેટલો આવ્યો? 77 એટલે 1029 0. એટલે આપણને ખબર પડી ગઈ કે વર્ગમૂળમાં ડી એટલે 77 જવાબ આવે, કેમ કે આપણી પાસે બીજી કોઈ નિશાની કરવા સિવાય કોઈ રીત જ નથી. હાલ વર્ગમૂળમાં ડી મળી ગયો. હવે આલ્ફા બરાબર -b માઇનસ વર્ગમૂળમાં ડી ના છેદમાં 2a માઇનસ બેઠા, b નું મૂલ્ય છે 11, ડી નું મૂલ્ય છે તારી પાસે 77 છેદમાં 2 ગુણ્યા એનું મૂલ્ય 1. હાલ -88 ના છેદમાં 2 એટલે -44. કોના બરાબર? આલ્ફા. એટલે શું લખવાનું? જે શક્ય નથી, કેમ કે ઝડપ તો કદી ઋણમાં ન હોય. બીટા બરાબર -b પ્લસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a -11 પ્લસ 77 છેદમાં 2 ગુણ્યા 1 66 ના છેદમાં 2 એટલે 33. કોના બરાબર? બીટા બરાબર. ઓકે, એટલે તને શું મળી ગઈ? તારી પાસેથી માંગ્યું તો હું ધીમી ટ્રેનની ઝડપ, તો ધીમી ટ્રેનની ઝડપ કેટલી હોય? 33 કિલોમીટર પ્રતિ કલાક અને ઝડપી ટ્રેનની 11 કિલોમીટર વધુ એટલે 33 + 11 એટલે 44
કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચાલો આગળ. બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો 468 મીટર સ્ક્વેર. જો તેમની પરિમિતિનો તફાવત 24 મીટર હોય તો બંને ચોરસની બાજુની લંબાઈ શોધો. બહુ મજા આવે એવો દાખલો, સહેલો પણ વિચારવાનો. એક તો આપ્યો ક્ષેત્રફળનો સરવાળો ને એક આપ્યો પરિમિતિનો તફાવત. આ બે ને એકબીજાને કોઈ સંબંધ જ નથી. માંગ્યું હું બાજુઓની લંબાઈ. તો ચાલો જો, ધારો કે એક ચોરસની લંબાઈ બરાબર x, તો એક ચોરસની પરિમિતિ શું આવે? 4 ગુણ્યા લંબાઈ એટલે 4 ગુણ્યા x એટલે 4x થઈ ગયું. થઈ ગયું કે નહીં? આ શું થઈ ગયું? એક ચોરસની પરિમિતિ લંબાઈ x એટલે એની પરિમિતિ 4x મળી ગઈ. હવે તેમની પરિમિતિનો તફાવત, બંને ચોરસની પરિમિતિનો તફાવત આપ્યો છે મને 24. તફાવત એટલે બાદબાકી, એટલે લખી નાખું બીજો ચોરસ માઇનસ એક ચોરસ બરાબર 24. હવે બીજા ચોરસની પરિમિતિ મળી જશે અહીંયા. કેમ? કેમ કે આપણે પરિમિતિનો તફાવત લીધો છે ને, એટલે 24 માઇનસ આજે માઇનસ છે પેલી સાઈડ એટલે પ્લસ થઈ જશે. એક ચોરસની પરિમિતિ 4x, હાલ 24 ને 4x એમાંથી 4 કોમન લઈ લે, અહીંયા વધ્યા 6 પ્લસ x. ઓકે, તો બીજા ચોરસની પરિમિતિ આપણે જોતી છે તો એનું સૂત્ર શું આવે? 4 ગુણ્યા લંબાઈ આવે. આવું હાલા 4 4 ઉડી ગયા. તો બીજા ચોરસની લંબાઈ શું આવી? બીજા ચોરસની લંબાઈ બરાબર 6 પ્લસ x મીટર. કેમ કે આપણે મીટર શબ્દ લેવો પડશે ને. જો હવે બહુ મસ્ત વિચારીને કરવું પડ્યો. આમાં આ આપ્યું છે બહુ હેલું, પણ બહુ વિચારવાનું. એટલે એક ચોરસની લંબાઈ x મીટર ધારી લીધી. હવે એની પરિમિતિ શું થાય? 4 ગુણ્યા લંબાઈ એટલે 4x મીટર થઈ ગયા. હવે બંને ચોરસની પરિમિતિનો તફાવત આપ્યો છે 24. એટલે એક ચોરસ બીજા ચોરસમાંથી એક ચોરસને બાદ કરો એટલે 24. આ માઇનસ છે પેલી સાઈડ એટલે પ્લસ થઈ જાય. એટલે બીજા ચોરસની પરિમિતિ શું થાય? 24 પ્લસ 4x. હવે એની પરિમિતિનું સૂત્ર શું આવે? 4 ગુણ્યા લંબાઈ એટલે બે બાજુ 4 4 ઉડે તો લંબાઈ શું મળે કે બીજા ચોરસની 6 પ્લસ 4x, સોરી 6 પ્લસ x મીટર. બંને બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો. ચાલો આનો આ નાના એક ચોરસનું ક્ષેત્રફળ શું આવશે? એક ચોરસનું ક્ષેત્રફળ, આ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા લંબાઈ, x ગુણ્યા x એટલે x નો વર્ગ. રાઈટ. બીજા ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 6 પ્લસ x આખાનો વર્ગ. હાલ આ સૂત્ર મૂકીએ. 6 નો વર્ગ 2 ગુણ્યા 6 ગુણ્યા x પ્લસ x નો વર્ગ એટલે 36 પ્લસ 12x પ્લસ x નો વર્ગ. અને બંનેનો સરવાળો કેટલો આપ્યો છે? બંને ચોરસના ક્ષેત્રફળનો સરવાળો. બંને ચોરસના ક્ષેત્રફળનો સરવાળો 468. એકનો કેટલો આપ્યો છે? તો એનું ક્ષેત્રફળ મળ્યું x નો વર્ગ અને બીજાનું શું મળ્યું? 36 પ્લસ 12x પ્લસ x નો વર્ગ બરાબર 468. હાલ કોમન લઈ લે એટલે અહીંયા 2x નો વર્ગ પ્લસ 12x પ્લસ 36 બરાબર 468. હાલ બે કોમન કરી લે એટલે વધે x નો વર્ગ પ્લસ 6x પ્લસ 18. અહીંથી બે કોમન કાઢી લે 2 3 અને 4, 2 2 4 2 3 6 2 4 8 2 2 ઉડી ગયા એટલે x નો વર્ગ પ્લસ 6x પ્લસ 18 ઓલા પ્લસ 234 આ બાજુ એટલે માઇનસ 234 બરાબર 0. હાલ હવે તો કે x નો વર્ગ પ્લસ 6x. હવે 234 માંથી કેટલા બાદ કરવાના? 18. 4 ની માથે 14, 3 ની માથે 2, 14 માંથી 8 જાય, આ 12, 13, 14 માંથી 8 ગયા 1 2 3 4 5 6, 2 માંથી 1 જાય 216 માઇનસ 216 બરાબર 0 ને ax નો વર્ગ પ્લસ 2x પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. હાલો સરખાવો એટલે a બરાબર કેટલા મળ્યા? 1, b બરાબર 6 અને c બરાબર માઇનસ 216. ચાલો સૂત્ર મૂકીએ. d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. હાલ b નું મૂલ્ય કેટલું? 6 નો વર્ગ 4 બેઠા એનું મૂલ્ય 1 અને c નું મૂલ્ય માઇનસ 216. 6 નો વર્ગ 36 માઇનસ માઇનસ પ્લસ. ચાલો 216 ગુણ્યા 4, 6 ચોક 24 નો ચોગડો, 6 ચોક 24 નો ચોગડો વધી પડી 2, 4 એકા 4 5 6 4 2 8 864. હાલ એમાં 36 નાખો
અહીંયા 8 6 ને 4 10 વધી પડે 6 ને 3 9 ને 1 10 વધી પડે 8 ને 1 9 એટલે અહીં જવાબ આવી ગયો 900 કોના બરાબર ડી તો વર્ગમૂળમાં ડી બરાબર 30 હાલ ક્લિયર આલ્ફા બરાબર -b માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a માઇનસ બેઠા બી નું મૂલ્ય છે 6 ડી નું મૂલ્ય આવ્યું 30 છેદમાં 2 ગુણ્યા 1 -36 ના છેદમાં 2 18 દુ 36 બે ઉડી જાય એટલે જવાબ આવ્યો -18 આલ્ફા અને આલ્ફા બરાબર આપણે ધાર્યું હતું બાજુનું માપ એટલે શક્ય નથી કેમ કે બાજુનું માપ કોઈ દિવસ ઋણમાં હોય નહીં બીટા બરાબર -b પ્લસ વર્ગમૂળમાં ડી છેદમાં 2a -6 પ્લસ 30 આખાના છેદમાં 2 ગુણ્યા 1 30 માંથી 6 જાય એટલે 24 ના છેદમાં 2 12 દુ 24 બે ઉડી એટલે જવાબ આવી ગયો 12 કોનું માપ મળી ગયું બીટા બીટા એટલે કોણ તો કે એક બાજુનું લંબાઈ એટલે બંને બાજુની લંબાઈ માંગી હતી ને તો એક બાજુ એક ચોરસની લંબાઈ x બરાબર 12 મીટર અને આપણે એના માટે બીજા માટે શું ધાર્યું છે 6 પ્લસ x ધાર્યું નથી મેળવવું હતું બીજા ચોરસની લંબાઈ બરાબર 6 પ્લસ x 6 પ્લસ 12 ને 6 18 મીટર તારી પાસેથી બંને ચોરસની લંબાઈ માંગી હતી જો મળી ગઈ ચાલો આ હતા તમારા સિમ્પલ પણ થોડા ટફેસ્ટ દાખલા કહેવાય બહુ વિચારીને કરવું પડે એમને દાખલાનો જવાબ આવતો નથી થેન્ક યુ